નડિયાદમાં શિવાજી ફાઉન્ડેશન દ્વારા માતા પિતા વિહોણી દીકરીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ પહોંચ્યા હતા, જે તેમણે સામાજિક કુરિવાજોને દૂર કરવાની સાથે જ તમામ સમાજોને એક આવવાની વાત કરી હતી। તેમણે કહ્યું હતું કે આપણે કમાણી માત્ર પરિવાર માટે જ નહીં પણ સમાજ માટે પણ વાપરવી જોઈએ। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી। તો આવો સાંભળીએ જગદીશ વિશ્વકર્માએ વધુમાં શું કહ્યું। બોલો રણછોડ રાય કે બોલો મેલડી માત કી। આજે સંજયસિંહ મૈડા પરિવાર દ્વારા અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમૂહ લગ્નની અંદર મારી સાથે ધારાસભ્ય, સરકારમાં મંત્રી, આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને જેમણે આખા આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે એવા સંજયસિંહ મૈડા, એવી જ રીતે મારી સાથે ટીમમાં બંને સાથી મહામંત્રીશ્રીઓ શ્રી અજયભાઈ, શ્રી હિતેન્દ્રસિંહ, આ જિલ્લાના પ્રમુખ બેન શ્રી નૈનાબેન, એવી જ રીતે મારી સાથે જેમણે ધારાસભ્ય પણ રહ્યા, કેન્દ્રીય મંત્રી પણ રહ્યા અને આપણા લોક લાડેલા સાંસદ શ્રી દેવુસિંહજી, આ ખેડા જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ, પૂર્વ નાયબ દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, પૂર્વ સરકારના મંત્રી મારા મિત્ર એવા શ્રી અર્જુનસિંહજી, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી શોભેસિંહજી, શ્રી તેજસભાઈ, સમસ્ત મંચસ્થ મહાનુભાવો અને જેટલા પણ દાતાશ્રીઓ છે એ તમામ દાતાશ્રીઓ, જેટલા પણ અહીંયા આ સમૂહ લગ્નમાં દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે તેવા સૌ મારી માતાઓ, બહેનો, વડીલો તથા મીડિયાના મિત્રોને આજે આ ચોથા ભવ્ય સમૂહ લગ્નની અંદર સૌને આવકારું છું। સંજયસિંહનો સમૂહ લગ્નનું આયોજન થયું ત્યારે એક ફોન આવ્યો હતો કે સાહેબ આ પત્રિકા આપવા માટે આવવું છે। એટલે મેં દેવુંસિંહ કીધું કે પત્રિકા આપવા માટે સ્પેશિયલ ધક્કો ના ખાતા, હું ચોક્કસ સમયની અનુકૂળતા કાઢી અને આ પવિત્ર કાર્યક્રમ જે કરી રહ્યા છો, જે દીકરીઓના જે દીકરીને મા બાપ વિહોણી દીકરીના લગ્ન કરી રહ્યા છો, આનાથી ખૂબ મોટું પુણ્યનું કામ કોઈ જ ના હોઈ શકે। મારી ગમે તેટલી વ્યસ્તતા હશે પણ છતાંય હું કાર્યક્રમમાં ફેરફાર કરીને આ લગ્નમાં આ દીકરીઓ એ આપણી સૌની દીકરી છે અને એમને આશીર્વાદ આપવા માટે ચોક્કસ આવીશ। કાલે પણ સંજયસિંહ ચિંતા કરતા હતા કે સાહેબ તમે વ્યસ્ત છો, કદાચ અવાય ના અવાય, તો મને કે એક સંદેશો મોકલજો। મેં કીધું સંજયસિંહ, હું પ્રોગ્રામ મારા ફેરફાર કર્યા છે પણ આ દીકરીઓ એ મારી દીકરીઓ છે, આપણી સૌની દીકરી છે, મારે ચોક્કસ આશીર્વાદ માટે આવવું છે। એટલે આ તમામે નવ દંપતીઓને, નવ યુગલોને આ 16 સંસ્કારમાંનો, ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલે પવિત્ર લગ્ન બંધન, સપ્તપદીના ફેરા, ચોરી થાય, માંડવી સરસ જવારા ઉગે, ગણપતિ દાદાનું સ્થાપન થાય, દીકરીઓ હાથમાં મહેંદી મૂકે અને આ જિંદગીનો યાદગાર પ્રસંગ એક ભય તરીકે સંજયસિંહ અને આખું શિવાજી ફાઉન્ડેશન કે આ મારી બેન છે, મારી દીકરી છે અને જેટલા પણ દાતાશ્રીઓ છે એમને પણ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય કે એમણે જે આખી આ વ્યવસ્થા ઊભી કરી છે। મને હમણાં સંજયસિંહ કહેતા સાહેબ તમામે તમામ વસ્તુઓ ઘર વખરીની અંદર જેટલી પણ વસ્તુ આવે, ચમચીથી લઈ કબાટ, ફ્રીજ, ટીવી, બધી જ વસ્તુ ઘરઘંટી થઈને તમામે તમામ વસ્તુઓ આ સમૂહ લગ્નમાં દીકરીને જ્યારે સાસરે વળાઈએ ત્યારે આ કરિયાવરની અંદર તમે પરિકલ્પના તો કરો કે કેટલો મોટો વિચાર કે દીકરીના લગ્ન કરવા છે
અને દીકરીને ખાલી હાથે નથી વળાવી. એને કપડા, લત્તા, દાગીના, સાડી, આ જે પણ ઘરવખરી આપી છે મિત્રો, આ તમામ દાતાશ્રીઓને મને અભિનંદન આપવાનું મન થાય કે પોતે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના માટે તો કમાઈ જાણે, પોતાના પરિવાર માટે કમાઈ જાણે, પણ કમાયા પછી જે પણ ધન સંપત્તિ દોલત જે વ્યક્તિએ ભેગી કરી હોય અને એને જીવનમાં આવા સત્કાર્યોમાં વાપરવાની હોય મિત્રો, આ ખૂબ મોટી બાબત છે. એટલે તમામ પરિવારને એ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય મિત્રો, લાખ લાખ અભિનંદન કે એમણે આ મા બાપ વગરની દીકરીના સમૂહ લગ્નની અંદર લગભગ આ ચોથો સમૂહ લગ્ન. મને સંજયને પૂછ્યું કે અત્યાર સુધીમાં 500 કરતા પણ વધારે આ દીકરીઓના સમૂહ લગ્ન કરાયા છે. અને અત્યારે જે મને કીધું એમ કે 3000 જેટલી મારી માતાઓ બહેનો જે સ્વયંસેવક બનીને આવી છે, ભજન મંડળની બહેનો એ સ્વયંસેવક બનીને આવી છે. આ નાની વસ્તુ નથી. અને જે દીકરીઓના લગ્ન થઈ ગયા છે એ દીકરીના ગામમાં જ્યારે જવાનું થાય ત્યારે અચૂક સંજયસિંહ કે દીકરીના સાર સંભાળો, સમાચાર લાવું કે બેટા તું રાજી તો છે ને. એટલે માત્ર લગ્ન કરાઈને છૂટા થઈ જવું એવું નહીં, પણ એ દીકરીનું ધ્યાન પણ રાખવાનું. તો તમે જગદીશ વિશ્વકર્માની વાતથી કેટલા સહેમત છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.